ખાંભાના ધુંધવાણા ગામે પીજીવીસીએલના કર્મચારી પર થયો હુમલો. ખાંભાના ધુંધવાણા ગામે બિલ ઉઘરાવવા ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયો હતો. બાકી બિલની વસૂલાત કરવા ગયેલા કર્મચારી પર તલવારથી હુમલો કરાયો હતો. ધુંધવાણા ધીરુભાઈ નામના શખ્સે પીજીવીસીએલના જેડી પરમાર પર હુમલો કર્યો હતો. પીજીવીસીએલ કર્મચારીને ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. સાહેબ, આપનું નામ શું છે ને આપના કર્મચારી ઉપર હુમલો થયો છે, આખી વિગત આપી ગયો ને. હું હાલ છેલ્લા 2 વર્ષથી ખાંભા પીજીવીસીએલ ઓફિસમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. અત્યારે માર્ચ મહિનાની રાબેતા મુજબની ફરજના આધારે અમારા અત્રેની કચેરીના 2 કર્મચારી, આસિસ્ટન્ટ લાઇનમેન, એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ લાઇનમેનનું નામ MJ રાઠોડ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ JD પરમાર, જે ફરજના ભાગરૂપે રિકવરીના બાબતે ધુંધવાણા ગામે બિલ ઉઘરાણી માટે ગયેલ, જ્યાં રાજાભાઈ સુડાસમા નામના વ્યક્તિશ્રીના ઘરે એમનું બિલ બાકી હોવાથી ઉઘરાણી કરવા માટે ગયેલ, ત્યાં હાજર પ્રતિનિધિ કે જેનું અમને નામ અત્યારે જાણવા મળેલ નથી, તેણે તલવારથી અત્રેની કચેરીના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલ છે. આગળની કાર્યવાહી માટે અત્યારે પ્રાથમિક તપાસ માટે અમે હાલ ખાંભા સિવિલ હોસ્પિટલમાં હાજર થયા છીએ અને પોલીસ સ્ટેશને જાણ કરી છે. આવા તત્વોને પોલીસ સબક શીખાવે એવી અમારી માંગ છે. સાહેબ, આગામી દિવસોમાં આવી ઘટના કોઈ બનેલી? હા, અગાઉ પણ મારી સાથે એક ડેડાણ ગામમાં પણ બનેલી. ગઈકાલે ચતુરીમાં આવી અવારનવાર ધમકી ધાકભર્યા પ્રયત્નો ગ્રાહકો તરફથી તેમજ અન્ય વ્યક્તિ છે ઈસમો તરફથી પીજીવીસીએલ સામે બનતા હોય છે. આપની માંગ શું છે સાહેબ? આવા તત્વોને પોલીસ સબક શીખાવે વહેલી તકે, એવો ન્યાય મળે અત્રેની કચેરીના સ્ટાફને, એવી અમારી માંગ છે.